મિત્રો, સમુદ્રના પ્રવાહો ઓશન કરન્ટ્સ વિશે આપણે વાત કરી હતી લાસ્ટ લેક્ચરની અંદર, અને આજે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે આપણે ભેગા થયા છીએ. ટોપિક એટલે કે અલ નીનો, લા નીના અને ભારતીય ચોમાસું. મિત્રો, અલ નીનો, લા નીના શું છે એ સમજવા માટે મહાસાગરો અને એના પ્રવાહો સમજવા બહુ જરૂરી છે. મહાસાગરોના પ્રવાહ ખબર પડ્યા હોય તો જ હવે અલ નીનોમાં આજે ખબર પડશે. જે વિદ્યાર્થીઓ આ લેક્ચર જોતા હોય તો ટ્રાય કરજો કે તમે મહાસાગરના પ્રવાહ વિશે પહેલાં જાણો, પછી અલ નીનો વિશે આપણે ચર્ચા કરશું. જ્યારે આપણે ક્લાઇમેટ ચલાવ્યું, જ્યારે આપણે આબોહવાની વાત કરતા હતા, ત્યારે ઘણા બધા મિત્રોનું એવું કહેવું હતું કે સર અલ નીનો તો તમે કરાયું નહીં, કે ભારતનું ચોમાસું ભણી ગયા પણ અલ નીનો આપણે ના કર્યું. એનું રીઝન છે કે અલ નીનો સમજવા માટે એની પહેલાંની ઘણી બધી વસ્તુઓ આપણને ખબર હોવી જોઈએ, એટલે ઊંધું ન જઈ શકાય. એટલા માટે આજે અલ નીનો સમજશું ને પછી ફરીથી ઇન્ડિયન મોન્સૂન પર એની ઇમ્પેક્ટ શું છે એ આજના લેક્ચરમાં જોઈશું. એમસીક્યુની દ્રષ્ટિએ પ્રમાણિકપણે તમને વાત કરું તો આ ટોપિક એમસીક્યુ માટે નહીં પણ કન્સેપ્ચ્યુઅલ લેવલ પર બહુ અગત્યનો છે. ઘણી બધી વસ્તુ અહીંયા તમને નવી જાણવા મળશે, ઘણા બધા મિથ, ઘણી બધી ભ્રમણાઓ તમારી દૂર થશે. બરાબર, તો અલ નીનોથી આપણે વાતની શરૂઆત કરીએ. એક વસ્તુ અહીંયા જ બહુ ક્લિયર કહી દઈશ કે અલ નીનોની ઘટના કેમ ઘટે છે એના વિશે હજુ સુધી જાણી શકાયું નથી. સંશોધનો ચાલે છે પણ માનવીની સમજણ ત્યાં સુધી હજુ પહોંચી નથી. વી આર નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ યેટ કે શા માટે અલ નીનોની ઘટના ઘટે છે. જે કંઈ પણ કારણ હોય આવશે ત્યારે ખબર પડશે. ત્યાં સુધી આપણને જેટલી વસ્તુ ખબર છે, જેટલા કન્સેપ્ટ હજુ સુધી સમજી શકાયા છે, આપણે એની વાત કરવાની છે. ઓકે, સ્ટાર્ટ કરીએ. તો અલ નીનોને સમજતા પહેલાં આપણી પૃથ્વી છે, પૃથ્વીનો ગોળો છે ને આપણે ખોલી નાખ્યો છે. આ મેપ છે અર્થનો, તમે સમજી જ ગયા છો. ખંડ આપણને ખબર જ છે, આ છે ઓસ્ટ્રેલિયા, આ છે નોર્થ અમેરિકા ખંડ, આ છે દક્ષિણ અમેરિકા ખંડ, આફ્રિકા, એશિયા, યુરોપ. આપણા કામની વસ્તુ અહીંયા છે. હવે સમજો, પહેલાં નોર્મલ કન્ડિશન યાદ કરો. તો નોર્મલ કન્ડિશન શું હતી? તો આ ઈસ્ટ ઓસ્ટ્રેલિયા હતું, પૂર્વ ઓસ્ટ્રેલિયાના છેડા પર અહીંયા આપણને કયો કરંટ જોવા મળે? ગરમ પ્રવાહ જોવા મળે. અને અહીંયા આપણને ચીલી અને પેરુગ્વે આ કોસ્ટ પર અહીંયા આપણને કયો પ્રવાહ જોવા મળે? કોલ્ડ કરંટ જોવા મળે, જેને આપણે કયો કરંટ કહીએ છીએ? હમ્બોલ્ટ કરંટ. યાદ રાખજો, સમજજો, ધ્યાન આપજો. અહીંયા બધું મૂકી દો સાઈડમાં. આ છે આપણો હમ્બોલ્ટ કરંટ. કેવો છે? ઠંડો પ્રવાહ છે. આપણે સમજ્યા હતા અહીંથી કોલ્ડ વોટરનું અપવેલિંગ થાય અને ત્યાં કયો કરંટ બનશે? કોલ્ડ કરંટ. કયો છે? હમ્બોલ્ટ કરંટ, અથવા તો પેરુવિયન કરંટ, અથવા તો ઇક્વેડોર કરંટ. બધું એક જ છે. ત્યાં જે દેશો છે એના નામ છે આ કાંઠા પર. ધ્યાન આપજો. કોલ્ડ કરંટ છે એટલે પાણી ઠંડુ છે, એના સંપર્કમાં રહેલી હવા કેવી હશે? ઠંડી હશે. તો અહીંયા પ્રેશર કેવું હશે? હાઈ કે લો? હાઈ પ્રેશર. ખબર પડી. તાપમાન ઓછું, દબાણ વધારે. આબોહવા વખતે આપણે જોયું છે, આ કન્સેપ્ટ આપણે આબોહવા વખતે સમજ્યા છીએ. યાદ કરો કે ભાઈ તાપમાન ઓછું તો દબાણ વધારે. લાસ્ટ લેક્ચરની અંદર બી તમને કીધું છે. તો અહીંયા કેવું પ્રેશર છે? અહીંયા હાઈ પ્રેશર છે. આ પેસિફિકના બીજા છેડા પર અહીંયા ગરમ પ્રવાહ છે, તો અહીંયા કેવું પ્રેશર છે? લો પ્રેશર છે. આ કાળી પેનથી લખું છું એ પ્રેશર છે એવું સમજજો. અને અહીંયા હાઈ પ્રેશર છે. આ છેડા પર અહીંયા છે લો પ્રેશર. આ નોર્મલ કન્ડિશન છે જે આપણે સમુદ્રના પ્રવાહોમાં સમજ્યા છીએ. હવે અહીંયા શું બને છે એ સમજો. અહીંયા હવા ઠંડી છે, હવા ભારે છે, એટલે વાતાવરણમાં ઉપર રહેલી હવા પણ અહીંયા નીચે ઉતરશે. હા કે ના? પણ પવનની દિશા શું હોય? તો હાઈ પ્રેશરથી લો પ્રેશર. પરિણામે શું થશે? તો અહીંથી પવનો આ દિશામાં ગતિ કરશે હાઈ ટુ લોના લોજિક પર, અને આ પવન પહોંચશે ક્યાં? ઓસ્ટ્રેલિયાના કોસ્ટ પર. અહીંયા પહોંચે. અહીંયા ગરમ છે દરિયો, અહીંયા પ્રવાહ ગરમ છે, તાપમાન વધારે છે, તો હવા ગરમ થશે. ગરમ હવા ઉપર ઉઠશે. ઉપર ઉઠી એટલે આ વાતાવરણની અંદર ઉપર ઉઠી છે, પણ અહીંયા 2 ડાયમેન્શનલ બોર્ડ છે, સમજો. આ ગરમ હવા ઉપર ઉઠી. ઉપર ઉઠીને હવે અડધી હવા આમ જશે, અડધી હવા આમ જશે. અહીંયા ગરમ હવા ઉપર ઉઠી તો અડધી હવા આમ જશે, અડધી હવા આમ આવશે. જેમ આપણે જોયું હતું ઇક્વેટોર પર જે પેલો
ધ્રુવ અયનવૃત્તીય ગુરુદાબ પર છે, ત્યાંથી અડધી હવા આઈટીસીઝેડ તરફ આવે, અડધી હવા ઉપર જાય. એ જ રીતે અહીંથી હવા રાઈઝ થઈ તો આ રાઈઝ થયેલી હવા અડધી આ તરફ જશે, અમુક હવા આ તરફ જશે. આ તરફવાળાને ભૂલી જાઓ. હમણાં અહીંથી હવા અમુક આમ જશે અને પાછી અહીંયા નીચે ઉતરશે અને એક સાયકલ પૂરી કરશે. આ એક આખી જે સાયકલ પૂરી કરી આ હવાએ, આજે આખી સાયકલ કમ્પ્લીટ કરી. આ સેલને શું કહેવાય છે? વોકર સેલ. શું કહેવાય છે? વોકર સેલ. આ નોર્મલ કન્ડિશન છે, સામાન્ય પરિસ્થિતિ હોય ત્યારની વાત છે. આ જ વસ્તુને એક બીજી રીતે જુઓ તો કંઈક અહીંયા આવી રીતના હું બતાવી શકું તમને કે માની લો આ ઓસ્ટ્રેલિયા ખંડ છે, આ સાઉથ અમેરિકા ખંડ છે. તો અહીંથી હવા આમ આવી, અહીંથી ઉપર ઉઠી, અહીંથી આમ ગઈને અહીંયા બેસી ગઈ. આ જે બન્યું એ શું છે? તમારું વોકર સેલ. આનો આડછેદનો ભાગ જોઈએ તો ક્રોસ સેક્શનલ વ્યૂ જુઓ તો અહીંયા મેં બતાવ્યું, બોર્ડ પર ડ્રો કરી છે. હકીકતમાં વસ્તુ થાય છે આવી રીતે. આમ આવી, અહીંયા બેઠી, આમ ગઈ. ખબર પડી? ફરીથી હમ્બોલ્ટ કરંટ કોલ્ડ કરંટ છે, અહીંયા હવાનું દબાણ ભારે છે. આ ભારે દબાણ છે એના લીધે અહીંયા હવા નીચે બેઠી, પણ સામેના છેડે અહીંયા લો પ્રેશર છે. તમને થાય સર તો અહીંથી હવા આ બાજુના લો પ્રેશર પર કેમ ના જાય? એ એટલે ના જાય કારણ કે અહીંયાથી લઈને અહીંયા સુધી છેક સુધી કોસ્ટ પર પર્વતમાળા છે એન્ડીઝની, એટલે માઉન્ટેન ક્રોસ નથી થઈ શકતા. એટલે હવા આ દિશામાં આવી, એટલે અહીંથી હવા આ તરફ આવી, અહીંયા ઓસ્ટ્રેલિયાના છેડા પર આવી. ઓસ્ટ્રેલિયા પર ગરમ પ્રવાહ છે, પાણી ગરમ થયું, હવા ગરમ થઈ, હવા ઉપર ઉઠી. ઉપર ઉઠેલી હવા ફરીથી આ તરફ જશે, અમુક હવા આ તરફ પણ આવશે, હિન્દ મહાસાગર તરફ, એને હમણાં ભૂલી જાઓ. અને અમુક હવા પાછી જશે અને અહીંયા નીચે બેસશે પાછી. તો આ જે આખો સાયકલ બની, કોષ બન્યો, સેલ બન્યો, એને શું કહેવાય છે? વોકર સેલ. આટલી વસ્તુ સમજાઈ. આ નોર્મલ કન્ડિશન છે, હજુ અલનીનો આવ્યું નથી. સામાન્ય ઘટના આવી છે, આને વોકર સેલ કહેવાય. ક્લિયર? અહીંયા ગરમ છે એટલે લો પ્રેશર, અહીંયા ઠંડુ છે એટલે હાઈ પ્રેશર. બરાબર? હવે કોઈક અગમ્ય કારણોસર, ફરીથી કહું છું, કોઈક અગમ્ય કારણોસર, કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પણ એ કારણના લીધે અહીંયા જે ઠંડો પ્રવાહ હોવો જોઈતો તો એની જગ્યાએ અહીંયા આવે છે ગરમ પ્રવાહ. સમજો, આખી સાયકલ તમારી ચેન્જ થઈ ગઈ. અહીંયા હવે આવી ગયો વોર્મ કરંટ, ગરમ પ્રવાહ આવી ગયો, એટલે અહીંયા પ્રેશર કેવું થઈ ગયું? તાપમાન વધે, દબાણ ઘટે, લો પ્રેશર અહીંયા થઈ ગયું સાહેબ. અહીંયા લો પ્રેશર થઈ ગયું. તો જે હવા જ્યારે અહીંયા ઠંડુ પ્રેશર હતું ત્યારે નીચે બેસીને આ તરફ આવતી હતી, હાઈ ટુ લો, એની જગ્યાએ અહીંયા હવે શું થશે? તો આ હવા ઉપર ઉઠશે. દરિયાના સંપર્કમાં આવેલી હવા ગરમ બનશે અને હવા ઉપરની તરફ ઉઠશે. આમ એ હવા ઉપર ઉઠી અને એ હવે આ તરફ આવશે. ક્યાં? ઓસ્ટ્રેલિયા તરફ. અને આ રીતનો કોષ કમ્પ્લીટ કરશે. અહીંયા જે હવા ઉપર ઉઠવી જતી હતી ઓસ્ટ્રેલિયા પરથી અને અડધી હવા આમ જતી હતી, એની જગ્યાએ હવે શું થાય છે? તો હવા ચીલીના કોસ્ટ પરથી ઉપર ઉઠે છે, ઓસ્ટ્રેલિયા પર નીચે બેસે છે. કેમ? તો આના કમ્પેરમાં આ ઓછો ગરમ હશે, એટલે ઠંડુ ગરમ થઈ ગયું, એના લીધે આખો સાયકલ તમારી રિવર્સ થઈ ગઈ. અહીંયા લો પ્રેશર થઈ ગયું અને અહીંયા હાઈ પ્રેશર થઈ ગયું. થવું શું જોઈતું હતું? હાઈ ટુ લો, એની જગ્યાએ શું થઈ ગયું? અહીંયા હાઈ પ્રેશર થઈ ગયું, અહીંયા લો પ્રેશર થઈ ગયું. તો સામાન્ય રીતના હમ્બોલ્ટનો જે ઠંડો પ્રવાહ હતું એનું સ્થાન ગરમ પ્રવાહે લીધું અને આ ગરમ પ્રવાહ કે જે દક્ષિણ અમેરિકાના પેરુના કિનારે આપણને જોવા મળે છે, આ ગરમ પ્રવાહનું નામ છે અલ નીનો. હમ્બોલ્ટ કરંટ રિપ્લેસ થાય છે. હમ્બોલ્ટ કરંટ કે જે ઠંડો પ્રવાહ છે
એ કોના દ્વારા રિપ્લેસ થઈ ગયો? ગરમ પ્રવાહ દ્વારા. અને આ ગરમ પ્રવાહનું નામ એટલે અલ નીનો. ક્લિયર? સમજો. હવે આ અલ નીનો નામ ક્યાંથી આવ્યું? તો સ્પેનિશ વર્ડ નીનો છે, જેનો મિનિંગ થાય બાળક અથવા તો છોકરો, બોય ચાઇલ્ડ. હવે આ ઘટના ઘટે છે ક્યારે? તો જ્યારે સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં મકર વૃત્ત પર એના સીધા કિરણો પડતા હોય, જેમ 21-22 જૂને ઇન્ડિયાની અંદર કર્કવૃત્ત પર એના સીધા કિરણો છે, એ રીતે જ્યારે ડિસેમ્બર મહિનામાં 22-23 ડિસેમ્બર જ્યારે આપણે ત્યાં સૌથી લાંબી રાત હશે અને અહીંયા સૌથી લાંબો દિવસ હશે, એ સમયગાળામાં આ પેસિફિક ઓશનનું આવું હીટિંગ થાય છે, એટલે એનું નામ પડ્યું અલ નીનો. અલ નીનો એટલે કે ઈસુનો છોકરો, ક્રાઇસ્ટ ચાઇલ્ડ પણ કહેવાય. હવે આ અલ નીનોના કારણે શું થયું? તો જ્યાં હાઈ હોવું જોઈતું હતું ત્યાં લો થઈ ગયું, અને લો હોવું જોઈતું હતું ત્યાં હાઈ થઈ ગયું. એટલે કે આ બંને છેડા રિવર્સ થઈ ગયા, ઇન્ટરચેન્જ થઈ ગયા. આપણે કહી શકીએ જે અહીંયા હતું એ અહીંયા આવી ગયું, અને અહીંયા હતું એ અહીંયા આવી ગયું. તો આ જે દોલન થયું એને કહેવાય છે સધન ઓસિલેશન. ENSO, અલ નીનો સધન ઓસિલેશન. દક્ષિણી પ્રશાંત મહાસાગરની અંદર આ ઘટના થાય એટલે આને સધન ઓસિલેશન, કે જે અહીંયા હતું એ આમ લોલકની જેમ ફરીને અહીંયા આવી ગયું, ને અહીંથી હતું એ આમ જતું રહ્યું. તો આ દોલનની ઘટના થઈ એટલા માટે આનું નામ પડી ગયું અલ નીનો એન્સો, અલ નીનો સધન ઓસિલેશન. ખબર પડી? તો આ છે અલ નીનો. અલ નીનો સાદી ભાષામાં તમને કેવું હોય તો કે ભાઈ હમ્બોલ્ટના ઠંડા પ્રવાહનું સ્થાન ગરમ પ્રવાહ આવીને લઈ લે, તો ગરમ પ્રવાહ એટલે અલ નીનો. તો હવે તમને બધાને એ પ્રશ્ન હશે કે સાહેબ આને અને આપણું ભારત અહીંયા છે એના ચોમાસાને શું સંબંધ? કેમ આપણે એવું કહીએ છીએ કે અલ નીનો વર્ષ હશે ત્યારે ભારતનું ચોમાસું નબળું રહેશે? વાય? સમજો. હવે ભારતના ચોમાસાને પહેલાં સમજો. આ નોર્મલ કન્ડિશન છે. તો નોર્મલ કન્ડિશનમાં શું હોય? તો જ્યારે નોર્મલ કન્ડિશન હશે તો યાદ કરો, અહીંયા વેસ્ટ ઓસ્ટ્રેલિયા પર કયો કરંટ હતો? કોલ્ડ કરંટ હતો. આ પેલો અહીંથી ઠંડુ પાણી આવીને ઉપર આવે, અહીંયા કોલ્ડ કરંટ હતો. તો અહીંયા પ્રેશર કેવું હોય? હાઈ પ્રેશર હોય, કોલ્ડ કરંટ હોય. એટલે હવે સમજો શું થાય છે. આપણે અલગ અલગ કલરથી જોઈએ. તો અહીંયા આ અત્યારે શું સમજીએ છીએ કે નોર્મલ કન્ડિશન શું હોય અને અલ નીનોની ઇમ્પેક્ટ કેવી રીતે હોય. તો નોર્મલ કન્ડિશનમાં અહીંયા હાઈ પ્રેશર છે. હવે જ્યારે અહીંયા હાઈ પ્રેશર છે ત્યારે ITCZ જે છે આપણો ઇન્ટરટ્રોપિકલ કન્વર્જન્ટ ઝોન, અથવા તો જેનું બીજું નામ આપણે કહી શકો વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટ, જે આપણું લો પ્રેશર બેલ્ટ છે સૌથી સ્ટ્રોંગ વિષુવવૃત્ત વાળો, એ મેં તમને કીધું હતું કે સિઝન પ્રમાણે એ ઉપર નીચે થતો હોય. તો જ્યારે અહીંયા હાઈ પ્રેશર હોય અને ભારતમાં ચોમાસાની વાત હોય ત્યારે એ ITCZનો પટ્ટો આપણો આ તિબેટવાળા રિજિયન પર અહીંયા ઊભો છે. ઇન્ડો તિબેટના ઉચ્ચ પ્રદેશ પર અહીંયા ITCZ આવેલું છે. એટલે લો પ્રેશર અહીંયા છે, અહીંયા હાઈ પ્રેશર છે. એટલે અહીંની બધી હવા એટ્રેક્ટ ક્યાં થશે? લો પ્રેશર પર. કેમ? યાદ કરો આપણે ભણ્યા હતા કે ભાઈ આ લઘુદાબ પટ્ટ છે, આ નીચે ગુરુદાબ પટ્ટ છે. આ હાઈ પ્રેશર બેલ્ટ જ છે નીચેનો, અને ઉપરનો લઘુદાબ પટ્ટ છે. તો અહીંથી હવા ક્યાં જાય? આની તરફ જશે. બસ એ જ વસ્તુ અહીંયા થઈ રહી છે. એટલે અહીંથી ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ છેડા પરથી આ હવા નીકળશે ઇન્ડિયા તરફ જવા. ઇન્ડિયા તરફ ઇન ધ સેન્સ ITCZ તરફ જવા. પણ કોરિયોલિસ ફોર્સ લાગશે, ડાબી બાજુ મરડાશે. કેમ? દક્ષિણ ગોળાર્ધ છે. વિષુવવૃત્ત ક્રોસ કરશે, એ લોકો જમણી તરફ કર્વ લેશે. પણ આ હવા મોટા ભાગનું થોડોક જ એનો પાર્ટ ઇન્ડિયામાંથી પસાર થાય, એનો મેજર પાર્ટ જતો રહેશે ઇન્ડો ચાઇના રિજનમાં. લાઓસ, કંબોડિયા, આ જે આખો બેલ્ટ છે અહીંયા આ પવનો જાય છે. તો હવે અહીંયા થોડો ઘણો વરસાદ તો આટલા પટ્ટામાં તો તમને મળશે. બીજી વસ્તુ શું થાય નોર્મલ કન્ડિશન હોય ત્યારે? તો હવે યાદ કરો. શું યાદ કરો? જે પેરુ પર નીચે હવા બેઠી હતી અને અહીંયા આવીને ગરમ થઈ હતી ને હવા ઉપર ઉઠી હતી, મેં તમને કીધું હતું કે અડધી હવા આમ જશે અને અડધી આ બાજુ હિન્દ મહાસાગર તરફ પણ આવશે, જેને આપણે આ વોકર સેલ વખતે ભૂલી ગયા હતા. એને જ યાદ કરો કે આ ગરમ હવા જે ઉપર ચડી
અમુક વોકરસેલ તરફ ગઈ તો અમુક હવા ઇન્ડિયન ઓશન તરફ બી આવી. ગરમ હવા ઉપર ચડીને બંને બાજુ જશે. તો અહીંથી જે ગરમ હવા છે એ કંઈક આ વિસ્તારમાં નીચે ઉતરે અને એવી જગ્યાએ નીચે ઉતરે છે અને અહીંયા શું બનાવે છે? હાઈ પ્રેશર. વચ્ચે ઓસ્ટ્રેલિયા અને મડાગાસ્કરની વચ્ચે કશે આ હવા નીચે ઉતરે, ઠંડી થઈને નીચે ઉતરી, હાઈ પ્રેશર અહીંયા આવ્યું. આ પણ હાઈ પ્રેશર, અહીંયા પણ હાઈ પ્રેશર, જો કારણ કે આખો બેલ્ટ જ હાઈ પ્રેશરનો છે. આ હવા નીચે ઉતરી એ પણ આ લો પ્રેશર તરફ એટ્રેક્ટ થશે. એટલે આ હવા પણ અહીંથી હવે આમ આવશે અને અહીંથી ક્યાં જશે? આ તરફ. તો તમારું ઇન્ડિયાનું મોન્સૂન હજુ સ્ટ્રોંગ થઈ ગયું. નવા પવનો આવ્યા, બધું વિષુવવૃત્ત ક્રોસ કરીને શું બની જાય છે? નૈઋત્યના પવનો. ત્રીજી વસ્તુ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખૂબ ધ્યાન આપજો કે અહીંયા જ્યારે આપણે ત્યાં ઉનાળો હોય છે, આપણે ત્યાં ઉનાળો હોય ત્યારની વાત છે, જૂન મહિનાની આસપાસનો સમય. તો આ જે તિબેટનો ઉચ્ચ પ્રદેશ છે, આ તિબેટનો ઉચ્ચ પ્રદેશ સમુદ્ર સપાટીથી કેટલી ઊંચાઈ પર છે? 5000 મીટર, 5 કિલોમીટર ઊંચું છે. એટલે આપણને જેટલો સનલાઇટ મળે, જેટલો તડકો લાગે, જેટલો સૂર્યાઘાત મળે એનાથી વધારે એને મળે. એટલે ખૂબ અતિશય ગરમ થઈ જાય. અતિશય ગરમ થઈ જાય એટલે અહીંયા લો પ્રેશર તો ક્રિએટ થઈ જ ગયું. લો પ્રેશર તો ક્રિએટ થયું પણ આ જે હવા ગરમ થઈ એ હવા ઉપર ઉઠી. ઓલરેડી 5 કિલોમીટર પર હવા હતી, એ હજુ ઉપર ઉઠી અને એ તમારું નિર્માણ કરશે શેનું? તો એના લીધે તમારો એક નવો પ્રવાહ નિર્માણ થાય હવાનો, જેને આપણે કહીશું પૂર્વીય જેટ સ્ટ્રીમ્સ. જેટ સ્ટ્રીમ્સ યાદ કરો. જેટ સ્ટ્રીમ એટલે શું? તો ટ્રોપોસ્ફિયર અને સ્ટ્રેટોસ્ફિયરની વચ્ચેના પટ્ટામાં તીવ્ર ગતિથી હવાનો એક પ્રવાહ જઈ રહ્યો છે અને જેટ સ્ટ્રીમ કહીએ. વિશ્વયુદ્ધ વખતે ફાઇટર પ્લેને એનો અનુભવ કરેલો. તો એ વસ્તુ, એ જેટ સ્ટ્રીમ્સ આપણને અહીંયા જોવા મળશે. કેવી રીતે? કઈ રીતે? તો અહીંથી જે હવા ઉપર ઉઠે છે એ જેટ સ્ટ્રીમ્સ બને છે અને આ જેટ સ્ટ્રીમ જે છે અહીંની એ ઈસ્ટર્લી જેટ સ્ટ્રીમ અહીંયા આવે છે, આમ કંઈક આ ઝિગઝેગ પેટર્નની અંદર. બહુ જ કોમ્પ્લિકેટેડ છે આ વસ્તુ, ધ્યાન આપજો ફરીથી. પહેલાં આનું ઇમ્પોર્ટન્સ સમજી લો. આ જેટ સ્ટ્રીમના કારણે શું થાય છે કે અહીંયા જે લો પ્રેશર હતી, આ જે ગરમ હવા હતી, એ જેટ સ્ટ્રીમ તરીકે વહન ચાલુ કરે અને એ ફરતી ફરતી ઈસ્ટર્લી જેટ સ્ટ્રીમ, જેને કહેવાય, શું કહેવાય છે? પૂર્વીય જેટ સ્ટ્રીમ. આ જેટ સ્ટ્રીમની હવા જ્યારે વિષુવવૃત્ત ક્રોસ કરીએ અને મડાગાસ્કર પાસે આવે તો એ પણ અહીંયા લેન્ડ થાય. આ હવા અહીંયા લેન્ડ થાય. અહીંયા હવા ઉતરી, અહીંયા પાછું હાઈ પ્રેશર બન્યું. કેમ? તો અહીંયા હવા ઉતરે તો અહીંયા ઓલરેડી હવા તો હશે ને ઉપરથી નવી હવા એડ થઈ તો શું બન્યું? હાઈ પ્રેશર. તો આ હાઈ પ્રેશરની હવા પણ વિષુવવૃત્ત ક્રોસ કરીને ક્યાં આવશે? ઇન્ડિયા તરફ. તમે સમજો, 3 અલગ અલગ સિસ્ટમની હવાઓ ભારતનું ચોમાસાનું નિર્માણ કરે. કોઈ એવું કહે ને કે ખાલી એક જ આ પવન આવીને વરસાદ આપે, ઇમ્પોસિબલ છે સાહેબ. હવે આખી વસ્તુ ફરીથી સમજો, ઓપન માઇન્ડ સાથે ધ્યાન આપજો. સામાન્ય વર્ષ છે, ભૂલી જાઓ. ઓલ નીનો એવું બધું ભૂલી જાઓ. ઇન્ડિયન મોન્સૂન શું છે એકચ્યુઅલી હવે જુઓ. અહીંયા હમ્બોલ્ટ કરંટ ઠંડો પ્રવાહ છે એટલે હાઈ પ્રેશર છે. એના લીધે હાઈ ટુ લો આ તરફ ઓસ્ટ્રેલિયન કોસ્ટ તરફ હવા આવશે. અહીંયા હવા આવીને હવા ગરમ થશે, એ હવા ઉપર ઉઠશે. થોડીક હવા પાછી હમ્બોલ્ટ બાજુ જશે અને ઉતરી જશે, એને ભૂલી જાઓ. થોડીક હવા ઉપર ઉઠી અને એ આવશે કઈ તરફ? હિન્દ મહાસાગર તરફ. આ હવા આવીને ઉતરશે આ રિજિયનમાં. અહીંયા શું છે? હાઈ પ્રેશર ક્રિએટ થયું. આ પવનો વિષુવવૃત્ત ક્રોસ કરીને ભારત તરફ મરડાશે. કેમ? કોરિયોલિસ બળના લીધે. કેમ ભારત તરફ આવ્યા? તો ત્યારે લો પ્રેશર બેલ્ટ, વિષુવવૃત્તીય લઘુદાબ પટ અહીંયા ઇન્ડિયો તિબેટિયન રિજિયન પર છે. ITCZ અહીંયા છે. એટલે આ એક બ્રાન્ચ થઈ જે ભારતના ચોમાસાના પવનો લાવે. બીજી બ્રાન્ચ કે ઓલરેડી વેસ્ટ ઓસ્ટ્રેલિયા પર તો હાઈ પ્રેશર જ હતું, તો આ હાઈ પ્રેશરની હવા પણ લો પ્રેશર તરફ જાય એટલે આ પણ આમ ગતિ કરશે. પણ એનો ઘણો મોટો ભાગ ઇન્ડો ચાઇના રિજિયનમાં જતો રહે છે. આ વિસ્તારની અંદર લાઓસ, કંબોડિયાવાળા એરિયામાં પણ થોડો ઘણો ભાગ આપણને મળે પણ છે. અને ત્રીજી બ્રાન્ચ કઈ? તો આ તિબેટનો ઉચ્ચ પ્રદેશ એટલો બધો ગરમ થઈ ગયો કે અહીંથી જે હવા ઉપર ઉઠી સ્ટ્રેટોસ્ફિયર ટ્રોપોસ્ફિયરની બોર્ડર પર જાય, કન્વર્ટ થઈ જાય શેમાં? જેટ સ્ટ્રીમ્સમાં. આ જેટ સ્ટ્રીમ આમ થઈને આવે. હવે જુઓ, આ જેટ સ્ટ્રીમનું બીજું મહત્વ છે. આપણે ખબર, જ્યારે ભારતનું ચોમાસું જોતા હતા ત્યારે તમને કીધેલું
કે આ બંગાળની ખાડીની શાખા અહીંયાથી આમ રિટર્ન આવે, પણ આ રિટર્ન છેક સુધી આવી શકે, આખા મધ્ય ભારતને ઉત્તર ભારતમાં વરસાદ આપે તો એને એક ધક્કો જોઈએ. એ ધક્કો કોણ આપે છે ખબર છે? આ જેટ સ્ટ્રીમ્સ. એટલે અહીંથી આ પવન જ્યારે બંગાળની ખાડીના પવન આમ જતા હોય ને તો આ જેટ સ્ટ્રીમ એમના અંદરની તરફ ફોર્સફુલી ધક્કો મારીને જાય. જો કેટલું કોમ્પ્લેક્સ છે. આ જેટ સ્ટ્રીમ આગળ વધશે અને મડાગાસ્કર પાસે કશે આવીને સેટલ થશે. એ ત્યાં બધી હવા ઉતરશે એટલે ત્યાં વળી પાછું હાઈ પ્રેશર ક્રિએટ થશે. એ હાઈ પ્રેશરનો તારણહાર એક જ છે, આ લો પ્રેશર બેલ્ટ. કેમ? તો આ બાજુ માઉન્ટેન રેન્જ છે, આ બાજુ અહીંયા પણ માઉન્ટેન રેન્જ હતી. એટલે બધી હવાનું સેટિંગ એ રીતના આવ્યું છે કે અહીંયા છેક આવશે પાછા અહીંયા લો પ્રેશર બનીને વિષુવવૃત્ત ક્રોસ કરશે, કોરિયોલિસ બળના લીધે જમણા હાથે વળશે અને બનશે બધી શું? તમારી સાઉથ વેસ્ટ મોન્સૂન વિન્ડ્સ. નૈઋત્યના મોસમી પવનો, નૈઋત્યના ચોમાસાના પવનો એ આ રીતે 3 અલગ અલગ સેલમાંથી આવી રહ્યા છે. હવે અલ નીનોમાં શું થશે? તો જ્યારે અલ નીનો સિચ્યુએશન આવશે ત્યારે શું થશે? તો ત્યારે આ જે હમ્બોલ્ટ કરંટના લીધે અહીંયા પર્પલ કલર વાળું આ જે હાઈ પ્રેશર બનતું હતું ને એ અહીંયા નહીં બને. કેમ? તો અલ નીનો યરમાં તો અહીંથી હવા નીચે બેસી રહી છે, અહીંયા હવા નીચે બેસે છે. ઉપર ઉઠે તો અડધી આમ ને અડધી આમ આવે ને, અહીંયા તો હવા નીચે બેઠી. હવા નીચે બેઠી એટલે આ જે હવા અહીંયા જઈને અહીંયા હાઈ પ્રેશર બનતું હતું એ નહીં બને, એટલે અહીંયા હવા નહીં આવે. એટલે અલ નીનો જે વર્ષે એક્ટિવ હશે એ વર્ષે શું થશે? તો અહીંયા જે હાઈ પ્રેશર છે એના લીધે જે થોડી ઘણી હવા આમ આવી એટલી જ અહીંયા તમને જોવા મળશે, અને અહીંથી જે હવા જતી હતી મડાગાસ્કર વાળી એ જ જોવા મળશે. અહીંયા આ બધું અહીંયા વીક થઈ જશે એટલે તમને પવનો ઓછા, કારણ કે મેઇન પવન આપણને વરસાદના અહીંથી જનરેટ થાય છે. આખો પર્પલ પટ્ટો જ ગાયબ થઈ ગયો, એના લીધે પવનો નબળા પડ્યા, પવનો ઓછા થયા. સ્વાભાવિક છે, શું થઈ ગયું? વરસાદ ઓછો પડ્યો. આ રીઝન છે અલ નીનોનું ઇન્ડિયાના ચોમાસા. ખબર પડી અલ નીનો કઈ રીતના ઇમ્પેક્ટ કર્યું છે ઇન્ડિયન મોન્સૂનને, ભારતના ચોમાસાને. જેટ સ્ટ્રીમ્સ અહીંયા કઈ રીતના ભાગ ભજવે. હવે તમે સમજો વસ્તુ કે આ ભારતના ચોમાસાની વાત કરો આપણે તો આ ઇન્ડિયા છે. અરેબિયન સી બ્રાન્ચ બેઝિકલી શું છે? તો આ એક મડાગાસ્કર વાળી બ્રાન્ચ, આ નોર્મલ બ્રાન્ચ અને આ વેસ્ટ ઓશન, આ બધાનું કોમ્બિનેશન છે. જ્યારે આ પવનો અહીંયા અથડાય કોની જોડે? આરાકાનિયોમા સાથે અથડાશે અને ભારત તરફ આમ આવતા હશે ત્યારે એમને ધક્કો કોણ આપશે? અહીંથી ઈસ્ટર્લી જેટ સ્ટ્રીમ ધક્કો આપીને આમ આવશે. તો આ એક વસ્તુ અહીંયા ઇમ્પેક્ટ કરી ગઈ. હવે આ હમ્બોલ્ટ કરંટ જે શેના લીધે ગરમ થયો આપણને ખબર નથી, પણ એક વસ્તુ યાદ રાખજો કે એન્ટાર્કટિકા અને આર્કટિક અને એન્ટાર્કટિકામાં પીગળેલા બરફની અસરના લીધે અહીંયા પ્રવાહ બદલાય, પ્રવાહની તીવ્રતા બદલાય, એના લીધે આ સેલ ઉલટા ચત્તા થાય, એના લીધે ઇન્ડિયન ઓશનમાં ભારતના ચોમાસા પર અસર પડે. વિચારો ઇન્ડિયાનું ચોમાસું કેટલું ભયંકર કોમ્પ્લેક્સ છે. અહીંના ઘણા બધા પ્રશ્નોના હજુ જવાબ નથી મળ્યા કે કેમ અલ નીનો અહીંયા ગરમ પ્રવાહ કેમ આવે, વાય, એનો કોઈ જવાબ મળતો નથી હજુ સુધી. આ ઘટના એવરેજ સામાન્ય રીતે સરેરાશ જુઓ તો દર 7 થી 8 વર્ષ કે 7.5 વર્ષે આ ઘટના જોવા મળતી હતી અલ નીનોની, કે ભાઈ પેરુનો ઠંડો પ્રવાહ ગરમ પ્રવાહ વડે ચેન્જ થઈ જાય. પણ ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ અને બીજા ઘણા બધા કારણોના લીધે હવે આની ફ્રીક્વન્સી વધી રહી છે. દર 3-4 વર્ષે અલ નીનોની હાજરી જોવા મળે. તો જે વર્ષે અલ નીનો એક્ટિવ હોય એ વર્ષે શું થાય? તો આ ગરમ થઈ ગયો વધારે પ્રશાંત મહાસાગર, એટલે અહીંયા હાઈ પ્રેશર જે ક્રિએટ થવું જોઈતું હતું આ વાળું એ થતું નથી. એટલે આ જે સ્ટ્રોંગ વિન્ડ્સ આવતી હતી એ આવતી નથી. એટલે ભારતની જે મુખ્ય વિસ્તાર હતો ત્યાં વરસાદ નથી મળતો. એક વસ્તુ યાદ રાખજો, ગમે એવી વીક હોય પરિસ્થિતિ, પણ આ પશ્ચિમ ઘાટ અને આ નોર્થ ઇસ્ટ ઇન્ડિયા ત્યાં તો વરસાદ પડશે જ. દુકાળની પરિસ્થિતિ ક્યાં સર્જાશે? આ મધ્ય ભારત અને ઉત્તર ભારતની અંદર, કારણ કે આ પવનો મેક્સિમમ વરસાદ ત્યાં આપે છે. ક્લિયર? આ છે શું? અલ નીનો. હવે લા નીના. તો લા નીના કોને કહેશો? તો લા નીના તો અમુક જણ એવું કહેતા હશે કે ભાઈ અલ નીનોની ગેરહાજરી એટલે લા નીના. ના, લા નીના એટલે શું? તો એક્સ્ટ્રીમ સિચ્યુએશન ઓફ નોર્મલ, સામાન્ય પરિસ્થિતિનું એકદમ એક્સ્ટ્રીમ સ્વરૂપમાં જોવા મળે એટલે લા નીના. એનો અર્થ શું? તો એનો અર્થ એવો કે નોર્મલ કન્ડિશનની અંદર જ્યારે હમ્બોલ્ટ કરંટ આપણો ઠંડો છે
એ જેટલો ઠંડો એના કરતાં પણ વધારે ઠંડો, અતિશય ઠંડો થઈ જાય. કેવો થઈ જાય? અતિશય ઠંડો. એક્સ્ટ્રીમ કોલ્ડ થઈ જશે આ કરંટ. એના લીધે અહીંયા એક્સ્ટ્રીમ હાઈ પ્રેશર થશે. હાઈ પ્રેશર હતું એની જગ્યાએ અતિ ભારે દબાણ થશે. એના લીધે જેટલી હવા જતી હતી ને, જો પહેલાં આપણે એક એરોથી બતાવ્યું હતું, હવે આપણે એરોની સંખ્યા વધારી એટલે કે એટલી વધારે હવા. તો એટલી વધારે હવા અહીંયાથી આમ આવશે. જેટલી વધારે હવા અહીંયા ઓસ્ટ્રેલિયા પર પહોંચશે એટલી વધારે હવા ઉપર ઉઠશે. જેટલી વધારે હવા ઉપર ઉઠશે એટલી વધારે હવા હિન્દ મહાસાગર તરફ આવશે. જેટલી વધારે હવા અહીંયા આવશે એટલી વધારે હવા અહીંયા પહોંચશે અને એના લીધે વરસાદ વધારે પડશે. પડી ખબર? એટલે લા નીનાનું વર્ષ હશે એ વર્ષે અહીંયા પ્રેશર કન્ડિશન હાઈ બનશે. એના લીધે આપણને વરસાદ બહુ ભયંકર જોરદાર મળશે. ખબર પડી? લા નીના એટલે શું? તો સામાન્ય પરિસ્થિતિ હોય પણ એ એક્સ્ટ્રીમ લેવલ પર પહોંચી જાય. ગરમ અતિશય ગરમ થઈ જાય, ઠંડુ અતિશય ઠંડુ થઈ જાય, એને એક્સ્ટ્રીમ કહેવાય. તો એ એક્સ્ટ્રીમ પરિસ્થિતિ અહીંયા સર્જાય એના લીધે ભારતના ચોમાસાને લાભ મળે. દેટ ઇઝ લા નીના. અલ નીનો તો નોર્મલ કન્ડિશનનું ઊંધું થઈ જાય, ઠંડો પ્રવાહ ગરમ બની જાય, એ અલ નીનો પ્રવાહ છે. અતિશય ઠંડો પ્રવાહ થઈ જાય એ તમારો લા નીના છે. લા નીના. લા નીના એટલે ગર્લ ચાઇલ્ડ. ખબર પડી ગઈ? આ છે ભારતનું ચોમાસું. અલ નીનો, લા નીના, ITCZ. હવે તમે સમજો, કોઈ તમને કહે કે ઇન્ડિયન મોન્સૂન આપણે જ્યારે ઇનિશિયલી જોયું હતું ને બહુ ઉપર છેલ્લું જોયું હતું, ત્યારે આપણે ખાલી એટલું જોયું હતું કે આ સાઉથ વેસ્ટર્ન વિન્ડ્સ આવે છે, વરસાદ આપે છે, એ બધી વસ્તુ આપણે અહીંયા વિતરણ જોયેલું ભારતમાં. પણ બેઝિકલી આ વિન્ડ્સ જનરેટ કેવી રીતના થાય છે, તો જો આ બ્લેન્ક મેપમાં ફરીથી એક વખત સમજાવું છું, ધ્યાન આપજો. અહીંયા હાઈ પ્રેશર છે. કેમ? તો ઠંડો પ્રવાહ છે એટલે. અહીંથી પવન આમ આવશે, મરડાશે, આમ જશે. થોડાક પવન આમ આવશે, આમ જશે. તો આ થોડોક વરસાદ આપશે. અહીંયા ITCZના ભાગરૂપે અહીંયા ITCZ છે ઇન્ડો તિબેટિયન પ્લાટુ પર. તો અહીંયા લો પ્રેશર છે. અહીંથી હવા અતિશય અહીંયા પ્લાટુ ગરમ થાય એટલે હવા ઉપર ઉઠે, જેટ સ્ટ્રીમની જોડે તરીને હવા અહીંયા લેન્ડ થાય. અહીંથી પાછું લો પ્રેશર તરફ આવશે. પ્લસ આ હમ્બોલ્ટ કરંટ ઠંડો છે, તો ઠંડો પ્રવાહ છે એના લીધે અહીંથી હવા આ તરફ આવશે, સમુદ્રની સપાટીને સમાંતર ગરમ થઈને ઉપર ઉઠશે. ઉપર થઈને હવા અહીંયા થઈને અહીંયા લેન્ડ થશે, એ બી પાછી ભારત તરફ આવશે. કેટલું કોમ્પ્લેક્સ છે! મતલબ એક બી ફેક્ટર ઉપર નીચે ચેન્જ થઈ જાય એટલે આપણે ત્યાં આવતા વરસાદમાં ફરક પડી જાય. બરોબર? તો આ છે અલ નીનો, લા નીના અને ઇન્ડિયન મોન્સૂનની સિચ્યુએશન. ભારતનું ચોમાસું જો તમે ભૂલી ગયા તો પહેલાં એ લેક્ચર જોજો એટલે તમને વધારે યાદ આવશે. ભારતના ચોમાસાની અંદર આપણે જે જોયું હતું કે ભાઈ બંગાળની ખાડીની શાખા જે છે એ આરાકાનીઓમાં જોડે અથડાય અને ભારત તરફ આવે તો એને આ ધક્કો અંદરની તરફ આપવો પડે. કોણ આપે છે? તો પુશ એમને આપે છે પેલી ઈસ્ટર્લી જેટ સ્ટ્રીમ. હવે જેટ સ્ટ્રીમ પર બી ઘણા બધા સંશોધન હજુ ચાલી રહ્યા છે. બીજી એક વસ્તુ કે ચોમાસું તો આપણે જોઈ લો, પણ આપણે ત્યારે એક વસ્તુ બાકી રાખી હતી, એ હતું નોર્થ ઈસ્ટ મોન્સૂન અથવા તો પાછા ફરતા મોસમી પવનો. તો પાછા ફરતા મોસમી પવનોનો શું સીન હોય છે? તો આ જ્યારે આપણે ત્યાં શિયાળાની શરૂઆત થતી હોય એ સમયે શું થાય છે, મતલબ ચોમાસામાં આ પવનો છે, હવે ઋતુ આવશે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. તો શું થાય છે? તો અહીંયા મ્યાનમારવાળા રિજિયનની અંદર ક્રિએટ થાય છે હાઈ પ્રેશર અને નીચે લો પ્રેશર તરફ હવે પવનો ગતિ કરે. પરિણામે પવનની દિશા કંઈક આવી બને, નોર્થ ઈસ્ટથી સાઉથ વેસ્ટ. ઉપરથી અહીંથી આમ આવી રહી છે હવા, પણ અહીંયાથી જે હવા આમ આવી રહી છે મ્યાનમાર તરફથી, એ હવા બે ઓફ બેંગાલ પરથી ભેજ ઉઠાવશે અને કોને વરસાદ આપશે? તમિલનાડુને. આ રીતના અહીંયા નોર્થ ઈસ્ટર્ન રેનફોલ થાય છે. આ એક વસ્તુ આપણે ત્યારે બાકી રાખી હતી આના માટે. આ જેટ સ્ટ્રીમની જોડે જોડે લોકો જતા હોય તો વરસાદ આપતા જાય. કેમ? તો હવા ગરમ હતી, એ ગરમ હવા જઈ રહી છે એટલા માટે થઈને. ક્લિયર? તો આટલી વસ્તુ છે આની અંદર. હવે વાંચો જરા, ખબર પડે તો મને કહો. વાંચો, શાંતિથી વાંચો. અલ નીનો, લા નીના. બુકમાં શું આપ્યું છે? બુકો વાંચો તો આવું થશે. લા નીના વાંચજો અને નીનોની જગ્યાએ
વાતાવરણના પવનો અને મહાસાગરના પ્રવાહનું એક વ્યવસ્થિત યુગ્મિત તંત્ર છે. સામાન્ય રીતે દક્ષિણ અમેરિકાના પૂર્વ છેડા પર આવેલો હમ્બોલ્ટનો ઠંડો પ્રવાહ ઉત્તર તરફ જાય, વિષુવવૃત્ત પાસે વ્યાપારી પવનોથી ધકેલાઈને પશ્ચિમ તરફ વળાંક લઈને વિષુવવૃત્તીય ગરમ પ્રવાહ તરીકે પેસિફિકના પશ્ચિમ કાંઠે પહોંચે, એટલે કે ઓસ્ટ્રેલિયાના કિનારે પહોંચે. આ બધું જે તમે વાંચ્યું ને, બધું વાંચશો કે વાંચ્યું એ આપણે અહીંયા સમજી લીધું. ખબર પડી ના પડી હોય તો કમેન્ટ બોક્સની અંદર, ચેટ બોક્સની અંદર તમે પૂછી શકો છો. તો આ છે આપણું અલ નીનો, લા નીના અને ઇન્ડિયન મોન્સૂનનો કોરિલેશન. આશા રાખું કે તમને ખબર પડી ગઈ હશે. જો અલ નીનોની અંદર એક જ વસ્તુ છે, અલ નીનો પોતે શું છે તો એક ગરમ પ્રવાહ છે. એના લીધે થઈને અહીંયા હાઈ પ્રેશર સિચ્યુએશન ચેન્જ થાય, એના લીધે ઇન્ડિયાની મોન્સૂન પર ઇફેક્ટ પડે. એકદમ સિમ્પલ ટર્મ્સમાં એક લીટીમાં કહેવું તો આ રીતના કહી શકું. બરોબર, તો આ છે અલ નીનો, લા નીના અને ભારતનું ચોમાસું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. સ્ટે ટ્યુન, વાંચતા રહો. થેન્ક યુ સો મચ.